જય શ્રી કૃષ્ણ, જય માતાજી। જો અત્યારે દ્વારકા પહોંચી ગયા છીએ અને આપણે અહીંયા આહિર સમાજે છીએ। બધાની બેગ જે લીધી હતી મૂકવાની હતી એટલે અહીંયા આવ્યા છીએ। જે પદયાત્રીઓ આપણા ગામના હતા, અમારી ગામના, તેને બધી બેગ હતી એ અંદર લઈ લીધી હતી કે એને હાલવામાં તકલીફ ઓછી પડે, એટલે વજન ઓછો ઉપાડવો પડે, તો પછી બેગ બધી ડેકીમાં મૂકી દીધી હતી। એટલે પછી અમે તો પહોંચી ગયા નહીં, હજી છે પાછળ દૂર। ફોનથી વાત કરી લીધી ને એને કીધું સમાજે આહિર સમાજે મૂકી દો, એટલે બસ જો અહીંયા બેગ બધી ઉતારી અત્યારે મૂકી દીધી। અને હવે અહીંયાથી બસ થોડુંક જ થાય છે મંદિર, તો ત્યાં જશું, દર્શન કરીએ। જોઈએ ટ્રાફિક વધારે છે એટલે કદાચ દર્શન કરવાનો કેવું ટાઈમ રીએ મળે કે ના મળે, બાકીની તો દૂરથી દર્શન કરવા પડશે। અને કેમ કે મારે સાંજે પાછું ત્યાં નીકળી જવું છે અને આખો રસ્તો લગભગ સવારના નીકળ્યા, પણ અત્યાર સુધી હજી અમે પહોંચ્યા નથી અને અત્યારે 5 વાગવા આવ્યા। રસ્તામાં આટલા ખોટી થયા, બહુ બધાએ સેવા કરી, બહુ રસ્તામાં રોકીને અમને બધાને ધરાર કે પ્રસાદ લેતા જ જાવ, આડા ફરી જાય, આપણે નીકળવા જ ના દઈએ। અને બહુ મજા આવી, આટલું ભગવાનના જ્યાં જોઈએ ત્યાં ભજન કીર્તન એવું સાંભળવા મળતું હતું અને રાસ પણ બહુ જ રમ્યા, એટલે બહુ મજા આવી। બસ જો અત્યારે દર્શન કરી આવીએ મંદિરે। વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। પહોંચી ગયા છો, અત્યારે ગાડી પાર્ક કરી દીધી અને બધી જાય હાલી દર્શન કરી આવીએ। માંડ કરીને જગ્યા મળી, પાર્કિંગની જગ્યા જ નથી મળતી। જો આપણે અહીંયા દ્વારકાનું મંદિર આટલું દૂર છે। હવે સિદ્ધસર જેવું, સિદ્ધસર, હા। કબીર કોઠા મંદિરની બાજુમાં જ છે। અહીંયા ઊંટની સવારી ચાલુ કરી દીધી, ભેગી વાહનની સવારી જો આની અંદર લઈ જાય છે પાણીમાં। દ્વારકાની ગલીઓ ક્યાં ગયા બધા? હા, આ છે
લાંબી લાઈન છે અત્યારે તો. જય દ્વારકાધીશ. ક્યાં છે? શું છે? 40 રૂપિયા તો 4000. કોને લેવાની છે? મોબાઈલ રાખો ને. એ નથી જોતી કઈ ઘણિયું છે, જરૂર જ નથી. ઘણિયું પડ્યું, ટોક ભર્યો, ટોકડી. હવા ખાવા આવ્યા કે તમે તો કઈ લેતા તો નથી. આ ભાવ જાદુ હોય. હા, જેને બોલો એક નાનું એવી કોટી હતી કે 400 રૂપિયા. હાલો ભાઈ હીરો, હાલો જવું છે. પવન ખાવા આવ્યો. ડમરૂમાં શું વાંધો આવ્યો? ના કઈ નથી દીધું. હા, આમાં શું વાંધો આવ્યો એને? જા જઈ જા જરી અંદર જા, અંદર જા.
હમ નાનું નાનું કેવું સરસ બનાવ્યું. અચ્છા સુદામા સેતુ છે અત્યારે બંધ છે કેમ કે હમણાં મોરબીની જે દુર્ઘટના થઈ એના લીધે જેટલા આવા પુલ હતા ઝૂલતા એ બધાને બંધ રાખ્યા છે. ભાઈએ કીધું કે 2 વર્ષથી બંધ છે. નગર આ વખતે જવાનો પ્લાન હતો પણ હવે જોઈ લીધો ખાલી છેટેથી એટલે હાલી ગઈ. તો ચાલો હવે દર્શન કરીને નીકળી ગયા છીએ. દુકાનમાં બધું જોઈ લીધું. દર્શન દૂરથી કરી લીધા કેમ કે ટ્રાફિક બહુ હતી, લાઈન લાંબી હતી ને એટલે વારો એમ હતો નહીં અને સાંજ પડી ગઈ. અત્યારે 6:30 થઈ ગયા અને જો રોકાય તો પછી સવારે ટાઈમસર અને સ્કૂલે જવાનું એટલે પહોંચાય નહીં. એટલે બસ તો અત્યારે દૂરથી દર્શન કરી લીધા આ વખતે કેમ કે બહુ લાંબી લાઈન હતી. અંધારું થઈ જાય તો વારો આવે એમ હતો નહીં એટલે દૂરથી દર્શન કરી લીધા. અને હવે અત્યારે અમે જઈએ છીએ અત્યારે શિવરાજપુર બીચ, જે અહીંથી 17 થી 20 કિલોમીટર જેવું થતું હોય છે. તો બસ અત્યારે ત્યાં નીકળ્યા અને થોડીક વાર રહી અને ત્યાંથી પછી નીકળી જશું. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ચાલો જો શિવરાજપુર બીચ પહોંચી ગયા. સૂર્યાસ્ત થવામાં વાર નથી જતી પણ તોય હજી ઘણા બધા માણસો આવે છે. હુડકી હુડકી હોળી અત્યારે નહીં બેટા, હજી આપણે જાય દરિયા કાંઠે પછી. મજા આવી ગઈ, મજા આવી ગઈ. હાય શિવરાજપુર બીચમાં ચાલો હવે નાસું રમશું. જોયું તો બહુ રસ્તામાં ટીચર ભેગો સિત્સર ગયો તો ને આવ્યો એને સિત્સર પકડાઈ ગઈ. અહીં નતો આવ્યો છે એમ. હાલો દરિયા કાંઠે જોઈએ. બ્રિજા 3 ફેરે આવી ગઈ, આપણે 2 ફેરે જઈએ બીજી વાર પ્રવાસમાં આવી. હાંડિયાની સવારી હે નહીં હાલ. ઊંટની સવારી કરવી. હા પેલા પલડાય નહીં પછી. બ્રિજા બ્રિજા ઓમ લખતો ઓમ 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 લખતો ઓમ. આગળ લે આગળ આ બાજુ અહીંયા પાણીથી બી અલો લખ પેલા લખ પછી થાય ને પાણી આવે પેલા ફટાફટ લખી નાખે. ઝડપ પર આવે. ઓ જો અહીંયા એ શેકાય નહીં. જીએનના પગલા કરીએ અમે જો. જો શેકાય ધોવાઈ પેલા જવા દે તો જાડી ક્યાં ઓમ લખેલું અલો ઊભા તો રહ્યો ઉભો જ છું. કે હોય ગયું 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 ચકાઈ ગયું. ત્યારે સેન્ટર અલિયો કા શિવરાજપુર બીચનું રાઉન્ડ લોકેશન જોઈ લે. આમાં પ્રકાશ છે વ્યવસ્થિત આવતો નથી. હા હવે મસ્ત આવે.
ફોટોશૂટ ચાલુ. ઊંટ ઉપર નથી બેસવું, ઊંટ ઉપર નથી બેસવું. તો પેલા ઊંટ ઉપર બેસવાનું પછી નાવાનું. તો ભીનો ભીનો થઈ જાય છે ના. હવે ઉધારથી નહીં. ના નહીં મને ના બીજા ના. હવે એથી આમાં નીકળે નહીં પછી ના. આને એટલું બધું કેમ હસવું આવે? જોતા બેને હાવ હસવું આવે. જીયાન વયું જાય ની ભેગું. જીયાન કપડા વયા જાય ની તારા ભેગા. એમ નો ખેંચે. હાલો બ્રિજા, જીયાન, હાલો જાય.
સવારના 8 વાગ્યા ને ચા પાણી પીને નીકળે. નાસ્તો કર્યો નથી કા? નાસ્તો હાઈજી વધારે રાતી રાઈતી મોડા પૂગ્યા હતા. 2 વાગ્યા હા 2 વાગવા આવ્યા હતા ત્યાં ઘેરે પૂગ્યા. આવ્યા હતા. પછી અટાણે હજી કે 2 વાગે નાસ્તો કરતા આવ્યા તે હવે પેટ ભર્યું કે જમવું નથી ચા પીને નીકળે. જો કેમ એટલું વહેલું? ઈજુઈમાં આવી ગયું. અરે વહેલું કેવાય. બપોરે અમારે મોડું થાય. હું જઈને ત્યાં 5 વાગે લો. તમારે હવે કઈ કામ નથી હવે ઓલું પડી ગઈ ને રજા પડી ગઈ કેવાય. ખેતરમાં ક્યાં કઈ છે? દુકાનનું કામ હોય. હા ઈ છે. દુકાનનું કામ ન ખૂટે. ચાલુ બધું. હા ટાઈમે પૂરી જાય. રેડી. સારું સારું તે તો હાલો તે અમે હમણાં આવ્યું પછી આ વેકેશન આવે તમે બધા પૂરી જાય. વેકેશનમાં આવ્યું પછી વાડ કરવા આવ્યું. પૂરીએ. દાદિયાસ વેકેશનમાં પૂરી જાય. વેકેશનમાં પૂગવાનું જ હોય ને સમજાય એવું કઈ ફરિયામાં જો ત્રણે રેતી રેતી છે. સવારના પોરમાં બહુ દેખાય શિવરાજપુર થી ભેગી લઈ આવ્યા. તો ફળ્યું પેલા તો સાફ કરવું પડશે. ત્યાં જોઈને રેતી જ છે. કા હવે તમારે જવાનું નથી અત્યારે સુપરવાઇઝરમાં? સુપરવાઇઝરમાં નથી હાલો હાલો હવે નીકળીએ સુપરવિઝનમાં. હે 10મા ધોરણમાં સુપરવિઝન છે. 2 પેપર બાકી છે. હા નગર તો રોકાત કા આપણે પણ આ રોકાઈ ન હકાય ને રજા હોત ને તો બધા નાગેશ્વરે જાત પણ ત્યાં ટાઈમ ના રહે. નાગેશ્વર ને બેટ દ્વારકા બે જવાય જતું. આજ રોકાણા હોત ને તો હા